ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવાના રેલવે બોર્ડના નિર્ણયની ઝાટકણી કાઢતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું કે આ સમય સત્યને દબાવવાનો નથી. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે લોકોને સત્ય શું છે તેની જાણ થાય. મમતાએ કહ્યું કે મેં પણ જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાની તપાસ સીબીઆઈને સોંપી હતી, પરંતુ 12 વર્ષ વીતી ગયા છતાં તેમાં કંઈ ખાસ થયું નથી. તેમણે કહ્યું કે સીબીઆઈ ગુનાહિત કેસોની તપાસ કરે છે, પરંતુ અકસ્માતનો કેસ છે. ટ્રેન દુર્ઘટનાની તપાસ કરવા માટે રેલવે સેફટી કમિશન છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે બાલાસોર દુર્ઘટનામાં ઘણા લોકોએ પોતાના હાથ અને પગ ગુમાવ્યા છે, જેથી અમે નક્કી કર્યું છે કે પશ્ચિમ બંગાળ સરકાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોના પરિવારજનોને પ્રદેશમાં સ્પેશિયલ હોમગાર્ડની નોકરી આપશે. તેમણે કહ્યું કે હું ફરીવાર કટક અને ભુવનેશ્વરની મુલાકાત લઈશ. Also, so many dead bodies is not been identified. So far, I know that 106 dead bodies are lying unidentified there, 120, and also injured so many. Let them recover fast. બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ કોંગ્રેસ પાર્ટીએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગ કરી છે. ત્યારે આ વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે મુંબઈમાં 26/11નો આતંકી હુમલો થયો હતો, ત્યારે એસપીજીને ઘટના સ્થળ પર પહોંચવા માટે 10 કલાકનો સમય લાગ્યો હતો. જ્યારે બાલા ટ્રેન દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદી અને અન્ય 3 કેન્દ્રીય મંત્રી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે અકસ્માતના લગભગ 51 કલાક બાદ રેલવે લાઇનનું સમારકામ સમાપ્ત કરવામાં આવ્યું છે. 26/11 था, वो 26/11 था. एसपीजी टीम को 10 घंटे लगे दिल्ली से मुंबई पहुंचने में. पीएम साहब गए, 3 केंद्र के मंत्री वहां रहे, और विद इन 51 आवर्स सिर्फ लाइंस रिस्टोर नहीं हुई. जो भी था इंजर्ड, सब एवरीवन हैज एन अटेंडेंट, सबके लिए व्यवस्था की गई. तो देखिए, बहुत दुख की बात है कि इरेस्पॉन्सिबल स्टेटमेंट करनी, वो जिसके बाद के जिसको कह रहे हैं, जिसका इस्तीफा मांग रहे हो, 36 घंटे से वहां अपने पैरों पे खड़े हैं, वहां से निकले नहीं है. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આ અઠવાડિયે યોજાનાર દ્વિમાસિક નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટ વધારવા પર રોક ચાલુ રાખી શકે છે. આ વાત એસબીઆઈના રિસર્ચના એક અહેવાલમાં જણાવવામાં આવી છે. આ અહેવાલમાં એસબીઆઈએ જણાવ્યું હતું કે મોનિટરી પોલિસી કમિટી લાંબા સમય સુધી રોક ચાલુ રાખી શકે છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની નાણાકીય નીતિ સમિતિ 3 દિવસની બેઠક કરશે. આ નિર્ણયની જાહેરાત 8મી જૂનના રોજ કરાશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રુપના ચીફ ઇકોનોમિક એડવાઇઝર સૌમ્ય કાંતિ ઘોષ દ્વારા લખાયેલ સંશોધન અહેવાલ મુજબ વ્યાજ પર રોક લગાવવા ઉપરાંત આરબીઆઈ વર્ષ 2023-24 માટે ફુગાવાના અંદાજમાં ઘટાડો કરે તેવી અપેક્ષા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જીડીપી વૃદ્ધિ દરમાં પણ સુધારાની શક્યતા છે. હાલ પહેલવાનો કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહના વિરોધમાં મેદાને ઉતર્યા છે. ત્યારે પહેલવાનો વિરોધ પ્રદર્શન છોડી નોકરી પર પરત ફરી રહ્યા છે તેવી અફવા ફેલાતા પહેલવાનો નારાજ થયા છે. આ મામલે વિનેશ ફોગાટે આવી અફવા ફેલાવનારાઓને ખરી ખોટી સંભળાવી છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે મહિલા પહેલવાનો કેવા માનસિક ત્રાસમાંથી પસાર થઈ રહ્યા છે તેની અફવા ફેલાવનારાઓને ખબર નથી. કુસ્તીબાજ સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આંદોલનથી પીછેહટ નથી કરી રહ્યા. આ સાથે તેમણે જણાવ્યું હતું કે સગીર છોકરીએ कोई एफआईआर पाछी खींची नहीं. आ तमाम अहवालों फेक है. सारा दिन से बहुत जैसे फेक न्यूज़ चल रही है कि हमने जो है अपना प्रोटेस्ट ख़त्म कर दिया है या हम पीछे हट गए हैं, तो ये सब बहुत फेक है. क्योंकि जो ये अफवाहें उड़ रही हैं ये हमारे प्रोटेस्ट को कमज़ोर करने के लिए जो है ये फेक न्यूज़ बनाई जा रही हैं. तो लाइव आने का मकसद सिर्फ यही है कि हम सब आपको बताना चाहते हैं, जो आप हमेशा हमारी सपोर्ट में खड़े रहे हो, कि हमारा जो ये आंदोलन है सत्याग्रह है, जब तक न्याय नहीं मिल जाता हम इसको लड़ते रहेंगे. પશ્ચિમ બંગાળમાં વિસ્ફોટની ઘટના બાદ અફડાતફડી મચી ગઈ છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગનામાં જાહેર શૌચાલયમાં જોરદાર ધડાકો થતા ચારેકોર નાસભાગ મચી ગઈ હતી. આ વિસ્ફોટમાં 11 વર્ષના બાળકનું મોત થયું હતું. મીડિયા અહેવાલો મુજબ વિસ્ફોટની ઘટના બાદ પોલીસની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સુભાષપલ્લી વિસ્તારમાં રહેતો સગીર બનગાંવ વિસ્તારમાં રેલવે ગેટ 1ની પાસે જાહેર શૌચાલયમાં ગયો હતો. ત્યારે વિસ્ફોટ થતા સગીર ઇજાગ્રસ્ત થયો હતો. સગીરના તુરંત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દ્વિપક્ષીય બેઠકમાં અમેરિકાના સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિન સમક્ષ પાકિસ્તાન બાબતે ચિંતા વ્યક્ત કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તેમને ચેતવણી આપતા કહ્યું કે તેમણે હથિયારો મામલે પાકિસ્તાન પર વિશ્વાસ ન કરવો જોઈએ. હથિયારો મામલે પાકિસ્તાન બિલકુલ ભરોસાપાત્ર નથી, કારણ કે પાકિસ્તાન હથિયારો અને ટેકનોલોજીનો દુરુપયોગ કરી શકે છે, જેના કારણે પ્રાદેશિક અસ્થિરતા સર્જાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના સંરક્ષણ મંત્રી ભારતના 2 દિવસના પ્રવાસે આવેલા છે. દરમિયાન વડાપ્રધાન મોદી 21 થી 24 જૂન દરમિયાન અમેરિકા જવાના છે. તે પહેલા અમેરિકાના સંરક્ષણ મંત્રી ભારતની મુલાકાતે આવ્યા છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહનો વિરોધ કરી રહેલ કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમિત શાહના નિવાસસ્થાને આ બેઠક લગભગ 1.5 કલાક સુધી ચાલી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે રાત્રે લગભગ 11 વાગે બંને પક્ષો મળ્યા હતા. આ મુલાકાત ત્યારે થઈ જ્યારે ખાપ પંચાયતોએ કેન્દ્રને 9 જૂન સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સામે યૌન શોષણના આરોપ લગાવ્યા છે અને કુસ્તીબાજો દ્વારા અમિત શાહ પાસે WFIના પૂર્વ અધ્યક્ષ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણસિંહની ધરપકડની માંગ કરવામાં આવી છે. મહારાષ્ટ્રની રાજનીતિ વિશે વાત કરતા ઉદ્ધવ ઠાકરે સમૂહના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે પ્રદેશમાં હાઈકમાન્ડ અત્યાર સુધી મુંબઈમાં હતું, પરંતુ હવે શિંદેનું હાઈકમાન્ડ દિલ્હીમાં છે. રાઉતે કહ્યું કે બાલાસાહેબ ઠાકરે અને શિવસેનાનું નામ લે છે, પરંતુ દિલ્હીમાં જઈને મુજરા કરે છે. તેમણે કહ્યું કે અસલી શિવસેના ક્યારેય દિલ્હીમાં જઈને કોઈની સામે નમી નથી. રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રના નિર્ણય પ્રદેશમાં થવા જોઈએ, દિલ્હીમાં જવાની જરૂર નથી. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે તમામ નિર્ણયો પ્રદેશમાં લેવામાં આવતા હતા અને અમે કોઈની ગુલામી કરી નથી. રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં 1 વર્ષથી કેબિનેટનું વિસ્તૃતીકરણ થયું નથી. महाराष्ट्र में अब तक हाईकमांड मुंबई में बैठा था, अब मिस्टर शिंदे का हाईकमांड दिल्ली में है. बाला साहब ठाकरे की बातें करते हैं, हमारी शिवसेना बोलते हैं, बाला साहब ठाकरे का नाम लेते हैं, लेकिन दिल्ली में जाकर मुजरा मारते हैं. असली शिवसेना के भी दिल्ली में जाकर किसी के सामने झुककर खड़े नहीं हो गए. एक्सपांशन के लिए वहां जाएंगे और कुछ काम के लिए जाएंगे. महाराष्ट्र में अगर शिवसेना है, बाला साहब ठाकरे जी क्या बोलते हो, तो दिल्ली में जाने की जरूरत नहीं है भाई. અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપી હતી. ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગાર્ઝેટી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ભારતના 2 દિવસીય પ્રવાસ માટે આવેલ અમેરિકાના સંરક્ષણ સચિવને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ભારતમાં આગમન બાદ અમેરિકાના સંરક્ષણ સચિવે ટ્વીટ કરી જણાવ્યું હતું કે ભારતના પ્રવાસ દરમિયાન ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી સંરક્ષણ ક્ષેત્રને પાર્ટનરશિપ વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવશે. ઓસ્ટિનની ભારત યાત્રા દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. ભારતના વડાપ્રધાન મોદી પણ જૂન મહિનામાં અમેરિકાના પ્રવાસે જવાના છે. ભારતના પ્રવાસે આવેલ અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિને જણાવ્યું હતું કે અમે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં નાટો સ્થાપિત કરવા માંગતા નથી. તેમણે કહ્યું કે અમે ઇન્ડો પેસિફિક ક્ષેત્રને મુક્ત રાખવા માટે સમાન વિચાર ધરાવતા રાષ્ટ્રો સાથે કામ કરવા માંગીએ છીએ. આ ક્ષેત્રને મુક્ત રાખવાથી વાણિજ્યના ક્ષેત્રમાં ઘણી વૃદ્ધિ થશે. તેમણે કહ્યું કે ઇન્ડો પેસિફિક ક્ષેત્ર વિશે ભારત અને અમેરિકા સમાન વિઝન ધરાવે છે. તેમણે સંભવિત સ્થિતિ વિશે વાત કરતા કહ્યું કે ઘણી વસ્તુઓ થઈ શકે છે, પરંતુ અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે આ પ્રકારની કોઈ ઘટના બને નહીં. You know, we are absolutely not trying to establish a NATO in the Indo-Pacific. We continue to work with like-minded countries to ensure that the region remains free and open, so that commerce can prosper and ideas can continue to be exchanged, and so we will continue that work. And so certainly India and us share the same vision of a free and open Indo-Pacific. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ન્યુયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું કે ભારતમાં એક સમસ્યા છે. ભાજપ અને આરએસએસ ભવિષ્ય જોવામાં અસમર્થ છે. જો તેમને પૂછીએ કે ટ્રેન દુર્ઘટના કેમ થઈ તો તેઓ કહેશે કે કોંગ્રેસે 50 વર્ષ પહેલા આ કર્યું હતું. તેમની પહેલી પ્રતિક્રિયા પાછળ જોવાવાળી હોય છે. કોંગ્રેસના સમયે જ્યારે ટ્રેન દુર્ઘટના થઈ હતી તો તે સમયે કોંગ્રેસે એમ નહોતું કહ્યું કે આ અંગ્રેજોની ભૂલ છે, તેથી આવું થયું. પણ તે સમયે તત્કાલીન રેલ મંત્રીએ રાજીનામું આપ્યું હતું. એમ કહી રાહુલ ગાંધીએ આડકતરી રીતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ નૈતિક રીતે રાજીનામું આપે તેવો ઇશારો કર્યો હતો. બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર 1700 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવનાર નિર્માણાધીન બ્રિજ એકાએક તૂટી પડ્યો હતો.
બ્રિજ તૂટી પડ્યા બાદ વિપક્ષી દળ ભાજપ તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે બ્રિજમાં ઘણી ગંભીર ખામીઓ હતી અને માટે નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો હતો। આ વિશે વાત કરતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું હતું કે વર્ષ 2014થી બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે। આ ઘટનાની જાણ થતાં બે અધિકારીઓને આ મુદ્દે કડક કાર્યવાહી કરવા કહ્યું છે। નીતિશ કુમારે કહ્યું કે આ બ્રિજનું નિર્માણમાં વિલંબ થયો છે। તેમણે કહ્યું કે બ્રિજનું યોગ્ય રીતે બાંધકામ કરવામાં આવ્યું નથી અને માટે બ્રિજ તૂટી પડ્યો છે। उस समय पहले एक बार और हुआ था, तो उसी समय हमने कहा ऐसा क्यों हुआ है, और जबकि हम इसको बनाने के लिए हमने बहुत पहले तय किया था। हमने 12 में ही देखा, अब 14 से काम शुरू हुआ। अब जिसको भी दिया गया है एजेंसी, अब इतना देर क्यों हो रहा है? और एक गिर गया था तो उस समय भी हमने कहा था, 1 साल पहले की बात है। अब फिर जब 2 हो ये फिर गिरा है, कल ही हमको पता चला है, तो तुरंत हमने विभाग के सब लोगों को कहा कि जाकर के देख लीजिए और तुरंत एक्शन लीजिए। ये कोई तरीका नहीं, अब तक तो हो जाना चाहिए सर जी। कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे ओडिशाना बालासोरमा थયેલ भीषण ट्रेन अकस्मात मामले सवालों उठाता वडाप्रधान मोदीने पत्र लख्यो હતો। પત્રમાં ખડગે રેલવે વિભાગ અને મોદી સરકારના શાસન સામે પણ સવાલ ઉઠાવ્યા હતા। તેમણે પૂછ્યું કે છેલ્લા 9 વર્ષથી રેલવેમાં 3 લાખ પદો પર ભરતી કેમ કરવામાં આવી નથી। 4 પાનાના પત્રમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અનેક સવાલો ઉઠાવ્યા। તેમણે કહ્યું કે મોદી સરકાર દ્વારા સતત ખામીયુક્ત અને ઉતાવળિયા નિર્ણય લેવામાં આવી રહ્યા છે, જેના લીધે રેલવેમાં મુસાફરી અસુરક્ષિત બની ગઈ છે। ટ્રેનમાં મુસાફરી કરનાર લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પણ આડે હાથ લેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે રેલવે મંત્રી તેમની ભૂલ સ્વીકારવા તૈયાર જ નથી। ગંગા નદી પર નિર્માણાધીન બ્રિજ તૂટી પડવા મામલો સામે આવ્યો છે। આ મુદ્દે ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ બિહારની સત્તાધારી પાર્ટી જેડીયુ અને આરજેડીની ઝાટકણી કાઢી હતી। શહેજાદ પૂનાવાલાએ જણાવ્યું કે સરકારના ભ્રષ્ટાચારને કારણે આ પુલ ધરાશાયી થયો છે। તેમણે કહ્યું કે હવે બ્રિજ કૌભાંડ પણ સામે આવ્યું છે। 9 વર્ષ પહેલા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં વિલંબ થયો અને હવે 14 મહિનામાં આ બ્રિજ બીજી વાર ધરાશાયી થયો છે। આઈઆઈટી રૂડકી તરફથી જણાવવામાં આવ્યું હતું કે બ્રિજની ડિઝાઇનમાં ખામી હતી। Of the bridge of corruption that has collapsed under the weight of the corrupt JDU-RJD government. We always knew that the RJD, the entity in this government, has a doctorate when it comes to job for land scam, for chara ghotala, but now a new form of ghotala called the bridge ghotala has also come out. And this bridge of apathy, this bridge of corruption is the proof and testimony of how Mr. Nitish Kumar ji has transmutated from Sushasan Babu to Bhrashtachari Babu and Kushasan Babu. ઓડિશાના બાલાસોરમાં થયેલ ટ્રેન દુર્ઘટના વિશે વાત કરતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું હતું કે હું જ્યારે રેલવે મંત્રી હતો ત્યારે પશ્ચિમ બંગાળમાં ટ્રેન અકસ્માત થયો હતો અને ત્યારે મેં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને મારું રાજીનામું સ્વીકારવાનું જણાવ્યું હતું। નીતિશ કુમારે કહ્યું કે અગાઉ રેલવે બજેટ અલગથી રજૂ કરવામાં આવતું હતું, જે વર્તમાન સરકારે અલગથી રજૂ કરતી નથી। તેમણે કહ્યું કે વર્તમાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજીનામું આપવું જોઈએ નહીં। એ મુદ્દે હું કોઈ ટિપ્પણી કરીશ નહીં। બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 288 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 1000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। 1999 में जब हम थे, हाँ, तो वो हम थे रेल मंत्री ही, और वो एक्सीडेंट वहां हो गया था। वहां जा करके देखे और जब लोगों के मृतक लोगों को देखे हमको इतनी तकलीफ हुई। और वहां से जब हम आए हमने रास्ते में भी कहा, और श्रद्धेय अटल जी को, प्रधानमंत्री जी को हमने कहा कि भाई हम रिजाइन करते हैं, ये ठीक नहीं है। तो उन्होंने उसको एक्सेप्ट नहीं किया। ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટના વિશે વાત કરતા ઉદ્ધવ ઠાકરે શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે સરકાર જૂઠા વચનો આપે છે। સરકારે કવચની વાત કરી, પરંતુ એ ક્યાં છે? તેમણે કહ્યું કે તેઓ બુલેટ ટ્રેન, હાઈ સ્પીડ ટ્રેનની વાત કરી રહ્યા છે, પરંતુ જે ટ્રેન ટ્રેક પર ચાલી રહી છે એ યોગ્ય રીતે ચલાવી શકતા નથી। રાઉતે કહ્યું કે કોઈ કહે છે કે અકસ્માત નથી, આ દુર્ઘટના માટે જવાબદાર કોણ છે? તેમણે કહ્યું કે લાલ બહાદુર શાસ્ત્રી અને માધવરાવ સિંધિયાના કાર્યકાળમાં જ્યારે ટ્રેન દુર્ઘટના થઈ હતી ત્યારે તેમણે નૈતિકતાના આધારે રાજીનામા આપ્યા હતા। શું આ રેલવે મંત્રી કે સરકારની જવાબદારી નથી? छोटे मोटे आश्वासन देते हैं, बड़ी बड़ी बातें करते हैं। बुलेट ट्रेन, ये ट्रेन, वो ट्रेन, हाई स्पीड ट्रेन। जो ट्रेन चल रही है ट्रैक पे वो ठीक से चलाइए।
सिग्नल, रेलवे ट्रैक, ट्रैफिक सिग्नलिंग, उसके ऊपर काम करिए। वो वंदे भारत, अमुक भारत, तमुक भारत, ये तो उनका प्रचार है। વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળોની બેઠક બિહારના પટનામાં 12મી જૂનના રોજ યોજાનાર હતી, જોકે હવે આ બેઠકને મોકૂફ રાખવામાં આવી છે। આ વિશે વાત કરતા નીતિશ કુમારે જણાવ્યું કે 12મી જૂનના રોજ જે બેઠક યોજવાની હતી તેમાં મોટાભાગના લોકોનું સમર્થન મળી ગયું હતું અને બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ આવવાના હતા, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે તેમના વડા નહીં આવે અને માટે કોંગ્રેસ પાર્ટીને બેઠકમાં તેમના વડાને મોકલવા સૂચન કર્યું છે। નીતિશ કુમારે કહ્યું કે વિપક્ષી દળોની બેઠકની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે। एक्चुअली 12 को जो करने वाले थे तो उसमें मैक्सिमम लोगों का समर्थन आ गया था, लेकिन एक का, और हम इनको तो कर दिए थे कांग्रेस वाले को, तो वो अभी देख रहे थे तो उनका रिपोर्ट नहीं आ रहा था। एक का और आ गया था कि सर 12 को तो हम नहीं रहेंगे। फिर कल भी हमारी बातचीत हुई है तो युवा को अभी अब 12 छोड़ दिया जाए। फिर हमने कांग्रेस पार्टी को कहा है कि आप लोग भी बात कर लीजिए और देख लीजिए, उसके बाद का जो डेट तय होगा तब तो 12 वाला नहीं होगा। ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના વિશે વાત કરતા એનડીઆરએફના આઈજી નરેન્દ્રસિંહ બુંદેલાએ જણાવ્યું કે એનડીઆરએફની 9 ટીમ અને રાજ્ય સરકારની અનેક ટીમ રેસ્ક્યુ ઓપરેશન અને ટ્રેકના સમારકામમાં જોડાયેલી હતી। મેન ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું છે। ઓપરેશન સમાપ્ત થતાં એનડીઆરએફની 9 ટીમોને પરત મોકલવામાં આવી છે। બચાવ અભિયાનમાં પડકારો વિશે વાત કરતા તેમણે કહ્યું કે એનડીઆરએફના લોકો સ્પેશિયલ યંત્રો હોય છે અને તેમને આ પ્રકારની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે। એનડીઆરએફના આઈજીએ કહ્યું કે સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું અને તેના કારણે મોટી સંખ્યામાં લોકોના જીવ બચાવવામાં અમને સફળતા મળી છે। एनडीआरएफ की 9 टीमें वहां पर काम कर रही थी इस हादसे के बाद। उसके अलावा स्टेट अथॉरिटीज की भी बहुत सारी टीमें थी जो काम कर रही थी, और जो कि अभी सूचना मिली है कि जो मेन ट्रैक है उसको रिस्टोर कर दिया ताकि ट्रेनों का आवागमन में कोई बाधा ना रहे, तो वो तो नॉर्मल हो गया है। और फुल ऑपरेशन के बाद एनडीआरएफ की जो 9 टीमें थी वो भी अब विड्रॉ हो गई हैं। जो मिलके सबने काम किया है उसके कारण काफी तेजी से राहत कार्य में काम हो सका और हमने कई जाने बचा पाए। છત્તીસગઢના બીજાપુરમાં થયેલ આઈડી બ્લાસ્ટમાં સીઆરપીએફની બટાલિયનના 2 જવાન ઘાયલ થયા છે। ઇજાગ્રસ્ત જવાનોને પ્રાથમિક સારવાર અર્થે રાયપુર ખસેડવામાં આવ્યા છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સીઆરપીએફની 85મી બટાલિયનના જવાનો સવારે સ્નારથી રવાના થયા હતા। જવાનો કંગાલુર તરફ આગળ વધી રહ્યા હતા। તે દરમિયાન સવારે 10:30 વાગે નક્સલવાદીઓએ તકમેટા ટેકરી નજીક આઈડી બ્લાસ્ટ કર્યો હતો। ગયા મહિને છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી મામલામાં પોલીસે 8 નક્સલીઓની ધરપકડ કરી હતી। નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે। મુકેશ અંબાણીના ઘર એન્ટલિયા પાસે બોમ્બ મૂકવાના કેસમાં ધરપકડ કરાયેલ મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પ્રદીપ શર્માને કોર્ટે વચગાળાના 3 અઠવાડિયાના જામીન મંજૂર કર્યા છે। પ્રદીપ શર્માને તેમની બીમાર પત્નીને મળવા માટે આ જામીન અપાયા છે। પ્રદીપ શર્મા પર બિઝનેસમેન મનસુખ હિરેનની હત્યાનો પણ આરોપ છે। આ કેસની હવે પછીની સુનાવણી 26મી જૂનના રોજ થશે અને પ્રદીપ શર્માને તેમની પત્નીનો મેડિકલ રિપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો છે। દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથની શિવસેના અને ભાજપ સમાન વિચારધારા ધરાવતા હોવાથી પ્રદેશમાં તમામ ચૂંટણી સાથે લડશે। આ વિશે વાત કરતા ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે શિંદે બરાબર કહી રહ્યા છે। બંને પક્ષની વિચારધારા એક જ છે અને એક ગદ્દારીની છે। ભાજપે લાંબા સમયથી ગઠબંધન ધરાવતી પાર્ટી સાથે દગો કર્યો, તેવી જ રીતે કથિત બિનબંધારણીય મુખ્યમંત્રીએ પાર્ટી સાથે દગો કર્યો છે। તેમણે કહ્યું કે ભલે આ બંને રાજકીય પક્ષો સાથે ચૂંટણી લડી રહ્યા છે પરંતુ શૂન્ય જ રહેશે। પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે મહારાષ્ટ્રના લોકોએ આ દગો જોયો છે। आइडियोलॉजी तो दोनों की सही कह रहे हैं, एक ही है, गद्दारी की। जिस तरीके से भारतीय जनता पार्टी ने एक लॉन्ग स्टैंडिंग अलायंस के साथ गद्दारी की और जिस तरीके से महाराष्ट्र के अनकॉन्स्टिट्यूशनल मुख्यमंत्री ने पार्टी के साथ गद्दारी की, तो गद्दारों की आइडियोलॉजी जो भी हो, ये लोग एक साथ चुनाव लड़ें, 0 और 0 ही रहेगा, क्योंकि महाराष्ट्र की जनता ने ये गद्दारी देखी है। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મારી અને દેવેન્દ્ર ફડણવીસની દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત ખૂબ જ સકારાત્મક રહી હતી। તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર બની ત્યારથી પ્રદેશની સરકારને કેન્દ્ર પાસેથી સંપૂર્ણ સમર્થન મળ્યું છે।
શિંદે કહ્યું કે ગૃહમંત્રી સાથેની બેઠકમાં મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તૃતીકરણ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમારું ગઠબંધન ખૂબ જ મજબૂત છે અને અમે તમામ ચૂંટણી સાથે લડીશું. શિંદે કહ્યું કે અમારા માટે પણ પ્રસ્તાવ દિલ્હી મોકલવામાં આવે છે, તેને પણ સમર્થન આપવામાં આવે છે. તેમણે કહ્યું કે અમારી વિચારધારા સમાન છે, અમે બાલા સાહેબ ઠાકરેની વિચારધારાનું समर्थन કરીએ છીએ. और निश्चित रूप से जब से हमारे 11 महीना सरकार को हुए, राज्य को केंद्र सरकार की पूरी तरह से मदद मिल रही है. हमारे आदरणीय प्रधानमंत्री मोदी साहब की तरफ से भी हमें पूरा सपोर्ट मिल रहा है. पूरा वहाँ जो भी हमारे प्रस्ताव वहाँ जाते हैं उसको मान्यता दी जाती है और गृह मंत्री और सहकार मंत्री भी सहकार विभाग में भी बहुत विशेष रुचि ले रहे हैं और राज्य को बहुत ही सपोर्ट कर रहे हैं. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને એરલાઇન એડવાઇઝરી ગ્રુપ વચ્ચે મહત્વની બેઠક થઈ હતી. બેઠકમાં નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેટલાક રૂટ પર ઊંચા ભાડા હોવાના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે એરલાઇન્સે પસંદગીના રૂટ પર હવાઈ ભાડાનું સ્વનિરીક્ષણ કરવું જોઈએ. આમાં ખાસ કરી ગો ફર્સ્ટ દ્વારા જેમને સેવા આપવામાં આવી રહી છે તેનો સમાવેશ થાય છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી મળતી માહિતી અનુસાર ગો ફર્સ્ટ આઈએ રિઝર્વેશન બુકિંગ ડેઝિનેટરની અંદર યોગ્ય કિંમતો સુનિશ્ચિત કરવા માટેની એક પદ્ધતિ છે જે એરલાઇન દ્વારા જનરેટ કરી શકાય છે અને તેનું ડીજીસીએ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. વારાણસીની કોર્ટે મુખ્તાર અંસારી સાથે જોડાયેલ 32 વર્ષ જૂના કેસમાં સોમવારે પોતાનો ચુકાદો આપ્યો. ચુકાદો આપતા વારાણસી કોર્ટે મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા સંભળાવી છે. સોમવારે સવારે કોર્ટે મુખ્તાર અંસારીને અવધેશ રાયની હત્યા કેસમાં દોષિત ઠેરવ્યો હતો. આ કેસમાં મુખ્તાર અંસારી સહિત 5 લોકો આરોપી છે. હકીકતમાં અવધેશ રાય કોંગ્રેસ નેતા છે, અજય રાયના ભાઈ છે. દરમિયાન નિર્ણયને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા સમગ્ર કોર્ટ સંકુલને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું. હત્યાકાંડ પછી પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ સહિત મુખ્તાર અંસારી, ભીમસિંહ, કમલેશસિંહ, રાકેશ વિરુદ્ધ ચેતગંજ પોલીસ સ્ટેશનમાં અવધેશના ભાઈ અજય રાય એફઆઈઆર નોંધાવી હતી. જોકે 5 નામના આરોપીઓ પૈકી અબ્દુલ અને કમલેશના અવસાન થયા છે. कठोरतम दंड देगा और कठिन से ऐसे लोगों को ऐसी कठोर सजा मिलनी चाहिए जो एक मिसाल के रूप में मिले. हर जगह प्रताड़ित करने का प्रयास किया, चाहे सपा की सरकार रही हो, चाहे भाजपा की सरकार रही हो, चाहे बसपा की सरकार रही हो. और इन्हीं की सरकारों में किशननंद राय का मुकदमा छूट गया, नंदू रुंगटा का मुकदमा छूट गया, अभी गाजीपुर में मुकदमा छूट गया. દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલ શરાબ નીતિ કૌભાંડ મામલે જેલમાં છે. ત્યારે તેમને દિલ્હી હાઈકોર્ટ તરફથી આંશિક રાહત મળી છે. મનીષ સિસોદિયાને કોર્ટે તેમની પત્નીની મુલાકાત માટે સમય આપ્યો છે. તેમની પત્ની બીમાર હોવાથી મનીષ સિસોદિયાએ મુલાકાતનો સમય માંગ્યો હતો. અગાઉ પણ શનિવારે કોર્ટે મુલાકાતનો સમય આપ્યો હતો, પરંતુ માત્ર ઘરે જ મુલાકાતનો સમય આપ્યો હતો અને મનીષ સિસોદિયાના પત્ની હોસ્પિટલમાં હોવાથી મળી શકાયું ન હતું. આ વખતે કોર્ટે મનીષ સિસોદિયાને છૂટ આપી છે કે તેમની પત્ની ઘરે હશે કે હોસ્પિટલમાં તેઓ કોઈપણ જગ્યાએ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી મુલાકાત કરી શકશે. કર્ણાટકના નવા ચૂંટાયેલ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કર્ણાટક મિલ્ક ફેડરેશનને પશુપાલકો પાસેથી દૂધની ખરીદી માટેના ભાવ ન ઘટાડવા નિર્દેશ કર્યો છે. દૂધની ખરીદી માટે નક્કી કરેલો ભાવ ઘટાડવા માટે કર્ણાટક સરકાર સાથે ચર્ચા કરવા માટે કર્ણાટક મિલ્ક ફેડરેશનને સિદ્ધારમૈયાએ આદેશ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે જો અચાનક દૂધનો ભાવ ઘટાડવામાં આવશે તો પશુપાલકોને નુકસાન થશે. આ અગાઉ બેંગલુરુ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયને પશુપાલકોને આપવામાં આવતા લાભ ઘટાડવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષની જેમ 2023 માટે પણ દેશભરની સંસ્થાઓનું રેન્કિંગ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા 5 જૂન 2023ના રોજ બહાર પાડવામાં આવેલ NIRF રેન્કિંગ 2023 પ્રમાણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ દેશની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાન જાહેર કરી છે. IIT મદ્રાસે ઓવરઓલ કેટેગરીમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. IIT મદ્રાસે સતત 5મા વર્ષે આ ક્રમ જાળવી રાખ્યો છે. ત્યારબાદ બેંગલુરુમાં આવેલી ભારતીય વિજ્ઞાન સંસ્થા બીજા સ્થાને છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ હૈદરાબાદે NIRF રેન્કિંગ 2023ની ફાર્મસી કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.